વેલકમ બેક। ઉનાળો ચરમ ઉપર છે અને પાણીનો કકળાટ, પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। ભલે દાવા કરવામાં આવતા હોય કે ઘરે ઘરે ચકલીઓ નખાઈ ગઈ છે, નળ ખોલો અને ઘરે પાણી આવશે, પણ એમ છતાં પણ પાણી માટે હજી પણ વલખા મારવા પડે છે ને એ પણ કોઈ અંતરિયાળ વિસ્તારની વાત નથી। આ તો વાત થઈ રહી છે વિકાસની હરણફાળ ભરતા મોટા મોટા શહેરોની। વડોદરાના સમા વિસ્તારની અંદર કેટલાય સમયથી પાણીની રામાયણ છે, પાણી નથી મળી રહ્યું। મહિલાઓ રણચંડી બની હતી અને પાણી માટે જ્યારે મહિલાઓ વિરોધ પ્રદર્શન કરવા નીકળવાની હતી તો એ વિરોધ થાય એ પહેલા જ એને કચડી નાખવામાં આવ્યો। આ મહિલાઓ સાથે ઝપાઝપી કરી રહી છે પોલીસ। આ મહિલાઓનો દોષ માત્ર એટલો છે કે એમનો હક માંગી રહી છે, પ્રાથમિક સુવિધા માંગી રહી છે। એ પ્રાથમિક સુવિધા જે ભારતનું બંધારણ સંવિધાન એમને આપે છે પણ એ એમના સુધી પહોંચતું નથી અને માત્ર સવાલ પૂછી રહી છે કે અમને આવો અન્યાય કેમ। તો પકડીને એમને પોલીસના ડબ્બામાં કોઈ ગુનેગાર હોય, કોઈ ખૂંખાર આરોપી હોય એમ પોલીસના ડબ્બામાં ભરીને એમની સાથે અમાનુષી વર્તન કરવામાં આવ્યું। પાણી માંગવાની આવી ભયાનક સજા, અને એ પણ ગુજરાત જેવા રાજ્યમાં બહુ મોટી નવાઈની વાત કહેવાય અને મોટું દુર્ભાગ્ય પણ। અને 9 થી 10 માં આવતું હતું તોય થોડોક આવતો હતો, અત્યારે તો બિલકુલ પાણીનો ફોર્સ નથી। કેટલા સમયથી આ તકલીફ? 2 મહિનાથી, ફેબ્રુઆરીનો ટાઈમ, ફેબ્રુઆરીથી લઈને અત્યારે માર્ચ એપ્રિલ। આમાં કેટલી તકલીફ? ઉનાળામાં તો ફેબ્રુઆરીથી જ પ્રોબ્લેમ છે, તો ઉનાળામાં તો આવવાનું અત્યારે આવતું જ નથી। ઘેરે ઘેર એક દાડો છોડીને એક દાડે ટેન્કર આવે, જેના ઘેર જરૂર છે રોજ ટેન્કર આવે છે। તો તમારી પાસે આ પ્રદર્શન કરવા સિવાય કોઈ કશો જ નહીં। અને વોર્ડ ઓફિસે બી નોટિસ પોકી ગઈ ફેબ્રુઆરીની વાતની, પણ કોઈ કોર્પોરેટર જોવા આવતા નથી। અને મારે કેવું છે કે કોર્પોરેટર આ જે બધો રસ્તો, આ બધી ગંદકી, આ બધું છે એ આ બધું કોર્પોરેટર એમના ઘર આગળ લઈ જાય, તો એમના ઘર આગળ આ લોકોને પ્રોબ્લેમ થાય તો કોર્પોરેટરોને ખબર પડે। વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ 2માં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સામે આવેલ મહાકાળી સોસાયટી, આમ્રપાલી સોસાયટી, સચ્ચિદાનનગર, રાધાનગર, જેમાં વર્ષોથી પીવાના પાણીના પ્રશ્ન લોકો વારંવાર રજૂઆત કરે છે। અહીંયા સ્થાનિક જે પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરોને બી અહીંયાના સ્થાનિકોએ ઘણીવાર રજૂઆત કરી છે। સ્વયંભૂ નાગરિકોએ પોતે અરજીઓ કરી છે, પરંતુ અરજીના નિકાલના ભાગરૂપે કોઈપણ જાતના કાર્યવાહી થયા નથી। એટલે આજે સૌ ભેગા મળી અહીંયા શાંતિપૂર્વક રીતે વોર્ડ ઓફિસ જઈ અમે શું કહેવાય કે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે, જેથી મ્યુનિસિપલ પગપાળા આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે એટલે મ્યુનિસિપલ કમિશનર શ્રીને જાણકારી મળે કે આ લોકોની તકલીફ છે। લોકો પાણીનો ટેક્સ વર્ષે ભરે છે, પરંતુ એ પાણીના વળતર રૂપે જે એમને લાભ મળવો જોઈએ, કે પાણી મળવું જોઈએ, મળી નથી રહ્યું। આજે લોકો સ્વયંભૂ અહીંયા પોતાની રીતે આવ્યા છે અને અમે અહીંથી આવેદનપત્ર